હવે જોઈએ સમાચાર વિગતવાર। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓને તણાવ મુક્ત કરવા માટે એક ખાસ મેસેજ આપ્યો હતો। તાલકોટરા સ્ટેડિયમમાં મોદીજીએ પરીક્ષા પર ચર્ચા કાર્યક્રમ યોજ્યો હતો, જેનું લાઈવ પ્રસારણ શાળાઓમાં દેખાડવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં દેશ વિદેશના વિદ્યાર્થીઓ, વડીલો અને શિક્ષકોએ ભાગ લીધો હતો। આ ચર્ચા દરમિયાન વિદ્યાર્થીઓ અને વડીલોએ મોદીજીને સવાલો કર્યા હતા। આ કાર્યક્રમમાં શિક્ષકો માટે શિક્ષકો કી સોચ અને વડીલો માટે મેરી પરીક્ષા નાયક સે सीखना थीम पर રાખવામાં આવી હતી। વડાપ્રધાન મોદીના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં આત્મી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા। યુનિવર્સિટીના એન્જિનિયરિંગ, ફાર્મસી, સાયન્સ, MBA સહિતની વિદ્યાશાખાના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને વિડીયો કોન્ફરન્સ દ્વારા વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં ભાગ લીધો હતો। આ તકે વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ વડાપ્રધાન મોદીના પરીક્ષાના ડર દૂર કરવાના કાર્યક્રમમાં અનોખો અને અદ્ભુત પ્રયાસ ગણાવ્યો હતો। ખાસ તો એ જ શીખવા માટે હતું કે સ્ટુડન્ટ્સ જે પરીક્ષાને એક બોજની જેમ રાખે છે, એ એક થોડોક એની ઉપર વિચારવાની જરૂર છે। અને જે અત્યારના છોકરાઓ છે એ બધા આમ પરીક્ષા હાટું ભણે છે, ના કે શીખવા માટે। તો એ એક કરવા જેવું છે। સ્ટુડન્ટને એટલી રિક્વેસ્ટ કે એ શીખવા હાટું બધું કરે, ના કે પરીક્ષા હાટું બધી તૈયારી કરે। અને જેથી લઈને શીખવા માટે જે કરશે એ આફું એને એની જ રીતના એ પરીક્ષામાં પણ સારા એવા માર્ક્સને એ રીતના લાવી શકશે। નરેન્દ્રભાઈ જે વાત કરી એમાં તમને કયો મુદ્દો મહત્વનો લાગ્યો કે વિદ્યાર્થી કાળ માટે જરૂરી હતો? મહત્વનો મુદ્દો તો સ્ટુડન્ટ્સ માટે એ જ છે કે એ પેરેન્ટ્સને જે રીતના એમ કહે છે કે અમારા પેરેન્ટ્સ આમ પ્રેશર કરે છે, પણ પ્રેશર એ લોકો ઓલરેડી એ પરિસ્થિતિમાંથી આવી ગયા છે, જેથી લઈને એ આપણને એક રીતની સલાહ કહો તમે એને પ્રેશર તમે બનાવી લ્યો છો, જેથી લઈને કે તમને એ બોજ લાગવા માંડે છે કે આ મને પ્રેશર કરે છે। બટ એ લોકો એ પરિસ્થિતિમાંથી નીકળેલા છે અને જેથી લઈને એ આપણા ભવિષ્યને સુધારવા માટે એ આપણે એ ગુણ કરવા માંગે છે। વિદ્યાર્થીએ શું કરવું? વિદ્યાર્થીએ આ સ્થિતિમાં તો પહેલાં તો મેં કીધું એ જ રીતના કે શીખવાના ભાવથી ભણે, ના કે પરીક્ષા દેવાના ભાવથી ભણે। અત્યારના જોઈ તો પરીક્ષાના ભાવથી જ ભણતા હોય, પાસિંગ માર્ક્સ કઈ રીતના લાવવા, અને એ એક મહત્વનો મુદ્દો એ છે। વિદ્યાર્થીમાં ડિપ્રેશન થતું હોય છે, એની પાછળનું કારણ શું હોય છે તમારા મતે? પેરેન્ટ્સ એને એ લોકો એમ કહેતા હોય છે કે તમે આ માર્ક વધારે આવે છે, તારા ઓછા આવે છે, તો એની જગ્યાએ પેરેન્ટ્સે એવું કહેવું જોઈએ કે એના માર્ક્સ તો આવે જ છે, પણ તું થોડુંક તારી રીતે મહેનત કર, કે તારી રીતે તું મહેનત કરીને તું કેવી રીતે આગળ તારા માર્ક્સ જે છે એ તું વધારીને કવર કરી શકે। બીજો કયો મહત્વનો જે આખું ભાષણ હતું, ચાહે પરીક્ષા પે ચર્ચા હતી, એમાં તમને કયો મહત્વનો મુદ્દો લાગ્યો જેમાંથી વિદ્યાર્થીને પ્રેરણા મળે? આપણે એક ગોલ સેટ કરવો જોઈએ કે જે આપણે સરે એમ વાત કરી કે જે નાના ગોલ સેટ કરીને આપણે જેમ આગળ વધીએ, ધારો કે એક નાનો ગોલ છે કે ગમે તે લઈએ, તો એ નાનો ગોલ સેટ થઈ ગયા, એ પૂરો થઈ ગયા પછી એનાથી મોટો ગોલ લેવાનો, એ પૂરો થઈ ગયા પછી મોટો, એ રીતે પછી એક એવો સ્ટેજ આવી જાય કે આપણે ગોલ સુધી પહોંચવું છે તે એમ કમ્પ્લીટ કરી શકીએ આપણે। તમારા મત મુજબ કયો મુદ્દો તમને પ્રેરણાદાયક લાગ્યો? ફર્સ્ટ ઓફ ઓલ કે ટેકનોલોજીની સરે વાત કરી નરેન્દ્ર સરે કે ટેકનોલોજી જે છે એ કેવી રીતના આગળ વધી શકે, મીન્સ એજ્યુકેશન ફિલ્ડ જે છે એ ટેકનોલોજી સાથે કમ્બાઈન કરી અને આગળ વધારી શકાય, તો ઇટ ઇઝ અ બેસ્ટ થિંગ એમ। તમને કયો મુદ્દો સારો લાગ્યો? આપણે પેરેન્ટ્સને અને આપણે જે પરીક્ષાલક્ષી જે સિસ્ટમ છે એ એવી રીતના બનાવવી જોઈએ કે જે સ્ટુડન્ટને એવું ન લાગે કે આ એક પ્રકારનું પ્રેશર છે પેરેન્ટ્સ ઉપરથી, ટીચર્સ ઉપરથી કે સારા માર્ક્સ લાવવા। એમણે એક સિમ્પલ રીતે પરીક્ષા આપી શકીએ અને એન્જોય રીતે આપણે એક્ઝામ આપી અને એન્જોયથી આપી શકીએ। લાઈફના ગોલને સેટ કરવા માટે જે નરેન્દ્રભાઈ વાત કરી એના વિશે તમે શું માનો? લાઈફના ગોલ સેટ કરવા માટે એને કીધું હતું કે પહેલેથી જ તમે નાના ગોલ કરો અને સ્ટેપ બાય સ્ટેપ તમે મોટા ગોલ, તમારો જે છેલ્લો ગોલ છે એના માટે તમે પહોંચો। નાના તમે સ્ટેપ કરતા જાઓ, એવી રીતના તમે ફાઇનલ સ્ટેપ સુધી પહોંચી શકશો। શિક્ષકોની ભૂમિકા મહત્વની હોય છે, તો એના વિશે તમે શું કહેશો? નરેન્દ્રભાઈ જે વાત કરી એના પરથી આપને શું લાગ્યું? શિક્ષકોની ભૂમિકા તો જે રીતના માનનીય નરેન્દ્ર મોદી સરે કીધું કે સ્ટુડન્ટ એકવાર ઘરેથી નીકળી જાય એ પછી એ એક શિક્ષક પાસે જ વધારે ટાઈમ એની પાસે સ્પેન્ડ કરતો હોય છે। એટલે માતા પિતાને જે રીતના એક્સપેક્ટેશન હોય છે એવી રીતના શિક્ષકોએ પણ એવી રીતના કોઈ એવી એક્ટિવિટી કરાવવી જોઈએ કે જેથી કરીને સ્ટુડન્ટને એનો પેરેન્ટ્સની જે કમી હોય એ પણ કોલેજમાં કે સ્કૂલમાં પણ એને મળતી રહે ને। આપ ઉચ્ચ શિક્ષણ માટે આવ્યા છો, બહારગામથી આવતા છો, એકલા રહેતા છો, તો આપને હોમ સિકનેસના કારણે ઘણી સમસ્યાઓ થતી હોય છે, એના માટે જે વાત કરી એ આપને યોગ્ય લાગી? કેટલા હશે યોગ્ય?
એ પોરે વાત સાચી છે, કારણ કે હું ખુદ જ બહારથી આવ્યો છું, એટલે મારે ખુદને એવી રીતના હોય છે ઘણીવાર. સ્ટાર્ટિંગનો ફેસ એવો હોય છે કે જ્યારે પહેલાં 6-7 મહિના કે આપણે આવીએ ત્યારે એવું થાય કે ઘરેથી આપણે દૂર રહેતા હોય છે તો મમ્મી પપ્પાની યાદ આવતી હોય ને એવું બધું થતું રહેતું હોય છે. તો એના માટે છે કે પેરેન્ટ્સ છે આપણા, તો કોલેજના ફેકલ્ટીઝ છે, પછી પ્રિન્સિપલ સર હોય છે, બધા એની આપણે કોન્ટેક્ટ વધારતા રહીએ તો એનાથી શું થાય કે પેરેન્ટ્સની જે કમી આપણે છે અત્યારે કોલેજમાં થાય છે એ પણ પૂરી કરી શકે આપણે. As the day unfolds, the Prime Minister of India becomes the prime mentor of our country, convincing through various students across the country and the world. He was addressing many students, considering and saying that self-confidence is challenging oneself and working hard. There were various facts and things that I liked from this seminar. One of being that Lakshya Chuk Maaf na nichu nishan. That means keeping your goals low is never forgivable, but sometimes missing by mistake a little goals is also forgivable. So you should always keep your goals high. You should always dream high. That was something that took my mind into some attractive point. Other thing that I liked was keep an keen observation to the daily things that you are seeing. For if you are having time management problems, that you should have observation to what people are thinking over around, how people are working and managing their time. So by observation, you can also learn so many things from around. Then the other thing that I liked was anything that you do in your life, any goals, small or big, they teach you various things in life. They never are a very wastage of time. They are like તમારો લક્ષ્ય એ તમને સામર્થ બનાવે છે. So that is that each goal of your life makes you something more better the person you were yesterday. So that was the main gist that I liked from the PM Modi's today's Pariksha Pe Charcha 2.0. તમારા મત મુજબ કયો મુદ્દો મહત્વનો હતો? આજનો જે મુદ્દો હતો પીએમનો પરીક્ષા પે ચર્ચાનો, એના ઉપરથી મને ખાલી 3-4 વસ્તુઓ વધારે ગમી છે મને એમના એડ્રેસમાંથી, જે છે કે નો યોર સેલ્ફ એન્ડ ચૂઝ યોર ગોલ્સ, લાઈક મેક ધેમ હાયર એન્ડ ફોલો ધ પાથ ટુવર્ડ્સ ધેમ સ્લોલી. જે ઇટ્સ લાઈક કે તમે ધીરે ધીરે તમારી સક્સેસ ઉપર પહોંચશો તો તમને જ્યારે હાયર ગોલ્સ ઉપર પહોંચવામાં આવશે ત્યારે તમને તકલીફ ઓછી પડશે અને તમારો કોન્ફિડન્સ એ ધીરે ધીરે વધારશે. અને સપ્રેશનથી ડિપ્રેશન વધે છે. સો પેરેન્ટ્સને પીએમ મોદીએ એવું કીધું કે તમે એને સપ્રેસ ઓછું કરો અને એને મોટિવેટ વધારે કરો. તમારા મત મુજબ કયો મુદ્દો મહત્વનો? The main point was about technology, that technology is not bad, but we should go in a straight way. Like parents should have that interact with the students or children, that how they use the technology. And that was, and another point was that depression should be known first. It would be first priority, or should be like students should know how to be interact with teachers and their parents. તમારા મત મુજબ કયો મુદ્દો મહત્વનો હતો? મારો કહેવાનું એ હતું કે ટેકનોલોજી અત્યારે જેમ વધે છે એમ વધવાની તો છે જ, પણ ટેકનોલોજીને કઈ રીતે વાપરવી એ સ્ટુડન્ટ્સ ઉપર ડિપેન્ડ કરે. અને પેરેન્ટ્સ જેમ કે એમ જ કરવું એમ જરૂરી નથી. સ્ટુડન્ટ્સ જેમ કે એમ કરવા દેવાય, પણ એને શીખડાવવું જરૂરી છે કે તમે કઈ રીતે એનો ઉપયોગ અને ગેરઉપયોગ કરો. મુખ્યત્વે તો આજે મોદી સરે જે આ ટાઈપનો પ્રોગ્રામ અરેન્જ કર્યો હતો, આવા ટાઈપના પ્રોગ્રામથી સ્ટુડન્ટ્સ, પેરેન્ટ્સ અને ટીચર્સ બધાને જે એક્ઝામ રિલેટેડ જે ટેન્શન હોય છે એ રિલીઝ થવામાં હેલ્પફુલ થાય છે. પ્લસ જે સ્ટુડન્ટ્સના જે અમુક ક્વેશ્ચન્સ હોય છે એક્ઝામ રિલેટેડ, કે ફોકસ કરવું જોઈએ વધારે માર્ક્સ માટે કે પછી હાયર આપણે એજ્યુકેશન માટે, નોલેજ મેળવવું જોઈએ કે માર્ક્સ વધારે મેળવવું જોઈએ, એ ટાઈપના જે કન્ફ્યુઝનમાંથી એમને રિલેક્સેશન મળે છે. પ્લસ પેરેન્ટ્સને પણ મોદી સરે ઘણું બધું સજેશન આપ્યું કે હાઉ ટુ ગ્રો સ્ટુડન્ટ્સ, એમ કે એનું ચારિત્ર ઘડતર ઇમ્પોર્ટન્ટ છે, નહીં કે માર્ક્સ વધારે લેવા એ અગત્યનું નથી. અને ટીચર્સે પણ થોડુંક સ્ટુડન્ટ્સને મોટિવેટ કરવું, નહીં કે કોમ્પિટિશનમાં બીજા સ્ટુડન્ટ્સના સારા માર્ક્સ છે કે આના સારા ખરાબ છે એવી રીતે મોટિવેટ નહીં કરીને પણ કે એજ્યુકેશન રિલેટેડ જે સેશન હતું એ બહુ મહત્ત્વનું હતું. આપના મત મુજબ કયા મહત્વના મુદ્દાઓ? સર, અત્યારે જે ક્લાસમાં આપણે ભણાવતા હોઈએ છીએ ત્યારે અમુક સ્ટુડન્ટ ડિપ્રેશનમાં આવી જતા હોય છે ડ્યુ ટુ એક્ઝામ ફિયર. તો આવા સ્ટુડન્ટને આઈડેન્ટિફાઈ કરીને પ્રોપર કાઉન્સેલિંગ થઈ તો એના
આપણે ઇમ્પ્રુવમેન્ટ માટે વિચારી શકાય, અને નહીં કે ક્લાસમાં માર્ક્સવાળા સ્ટુડન્ટને જે ટોપર છે એને હાઇલાઇટ કરીએ, જે નોર્મલ રેન્જના સ્ટુડન્ટ પણ છે એને પણ આપણે પ્રોપર ડાયરેક્શન આપીને જે એરિયામાં એને ઇન્ટરેસ્ટ છે ત્યાં આપણે એને ગ્રો કરાવી શકીએ. આપના મત મુજબ કયા મુદ્દાઓ મહત્વના? પહેલાં તો જે મોદી સરે જે રીતના મેસેજ કન્વે કર્યો કે ટેકનોલોજીનો યુઝ વ્યવસ્થિત રીતે થવો જોઈએ, તો એમાં કંઈક એવું કહી શકાય કે જેમ જેમ ઇન્ટરનેટનો યુસેજ વધતો જાય છે એમ ડે બાય ડે આપણા માટે બેનિફિશિયલ પણ છે, અને જોવા જઈએ તો એના ડ્રોબેક્સ પણ છે. જો એનો યુઝ આપણે વ્યવસ્થિત રીતે કરીશું અને એને જો આપણા બેનિફિટ માટે છે એવું વિચારીને કરીશું તો ઘણો કન્ટ્રીનો પણ ડેવલપમેન્ટ થઈ શકે છે, પ્લસ આપણું સેલ્ફ ડેવલપમેન્ટ પણ થઈ શકે છે. એઝ અ સ્ટુડન્ટ ઓર એઝ અ હ્યુમન બિંગ જો કોઈએ જે પણ ઇન્ટરનેટનો યુસેજ જો વ્યવસ્થિત રીતે થાય તો એ બેનિફિશિયલ છે. ડે બાય ડે જેમ ક્રાઇમનો યુઝ વધતો જાય છે, જેમ ક્રાઇમ થાય છે એ ઇનડાયરેક્ટલી ઇન્ટરનેટને રિલેટેડ જ છે, જે સાયબર ક્રાઇમ કહી શકાય. તો કહેવાનો મતલબ ખાલી એટલો જ છે કે જસ્ટ ટેકનોલોજીનો યુસેજ બેટર રીતે થવો જોઈએ, નહીં કે એનો મિસયુઝ થવો જોઈએ. તો એ પોઈન્ટ સરનો ખૂબ વ્યવસ્થિત હતો. મોદીજીના કહેવા પ્રમાણે એક બહુ સારી વાત થઈ હતી કે બધા લોકોને પ્રોપર ટાઈમ મળે જ છે, 24 કલાક જ મળે છે, પણ એ તમે કયા ડાયરેક્શનમાં યુટિલાઇઝ કરો તો એ બહુ બેનિફિટ હશે સ્ટુડન્ટ માટે. ખાસ કરીને PM સાહેબે જે કંઈ મેસેજ આપ્યો એ મેસેજ એવો હતો કે વિદ્યાર્થીઓને, વાલીઓ અને શિક્ષકો ત્રણેયને ખૂબ જ ઉપયોગી નીવડે એ બધા હતા. ખાસ કરીને અત્યારે જે પરીક્ષાની પેટર્ન છે એમાં વિદ્યાર્થીઓને ફિયર ખૂબ લાગે છે. બીજી બાજુ માતા પિતા પણ વિદ્યાર્થીઓને, બાળકોને એવું કહે છે કે તું આ જ વિષય લે, આ જ વિષય ઉપર કામ કર, જેથી કરીને એને એક સ્ટ્રેસ ડેવલપ થાય છે. પણ વિદ્યાર્થીઓમાં ઘણી બધી એવી આવડત હોય છે કે જે સાયન્સ ને એન્જિનિયરિંગ સિવાય બીજા ક્ષેત્રમાં પણ પોતે પોતાનું પદાર્પણ સારામાં સારી રીતે કરી શકે. એ બાબતે આજે જે વાત કરી એ ખૂબ જ ઉપયોગી નીવડે એવી છે. બીજું, વિદ્યાર્થીઓ અને શિક્ષકો એમાં જે એક્ઝામ્પલ એક આપેલો છે કે તમે ઘરમાં તમારા મધરને કામ કરતા જુઓ. આમ તમે જુઓ ને તો મધરની જે પ્રવૃત્તિ છે માતા તરીકેની એક બેસ્ટ મેનેજર તરીકેની છે. નાની નાની બાબતોની અંદર એ ઓબ્ઝર્વેશન જો આપણું પોતાનું હોય તો વિદ્યાર્થીઓ એમાંથી પણ ઘણું શીખી શકે એમ છે. સર, બીજી ટાઈમ મેનેજમેન્ટની વાત કરી એના વિશે આપશો? હવે ટાઈમ આપણી પાસે એટલું બધું મોટું ફેક્ટર છે. ભગવાને 24 કલાક, PM સાહેબે કીધું કે 24 કલાક ગરીબને પણ 24 કલાક આપેલા છે, પૈસાવાળાને પણ 24 કલાક આપેલા છે. આ સમયને તમે કેટલો પ્રોડક્ટિવ યુઝ કરી શકો એટલું તમે આગળ નીકળી શકો એમ છો. એટલે જે વિદ્યાર્થીઓ એમ કહે છે અથવા તો કોઈ વ્યક્તિ એમ કહે કે મારી પાસે સમય નથી, તો PM સાહેબે કીધું કે તદ્દન ખોટું બોલે છે. એટલે આપણને એક વીકનો સમય, આપણા સમયનું એનાલિસિસ કેવી રીતે કરવું, અને એ જો તમે વિચારી જુઓ કે ભાઈ આ ગયા અઠવાડિયે મેં આખો સમય પસાર કર્યો તો કયા કયા સમય નોન પ્રોડક્ટિવ હતા કે જેની અંદર કંઈ આઉટપુટ આપણને મળી શકતું નથી, તો એવી બાબતોને ધ્યાનમાં રાખો તો જીવનમાં એ વિદ્યાર્થી ખૂબ આગળ વધી શકે એમ છે. એટલે ટાઈમ મેનેજમેન્ટ પેરામીટર્સ જે છે એ ખૂબ જ વિદ્યાર્થીના જીવનમાં ઉપયોગી નીવડે એવું છે. ગોલ માટે પણ વાત કરી છે કે નાના નાના ગોલથી શરૂઆત કરવી જોઈએ, એના વિશે આપનું શું? કોઈ પણ જગ્યાએ કોઈ ડેસ્ટિનેશન ઉપર પહોંચવું હોય તો સૌથી પહેલાં તો વિદ્યાર્થીએ ગોલ નક્કી કરવા પડે. જો તમારું ગોલ નક્કી હોય કે મારે આ જગ્યાએ પહોંચવું છે, એક વખત તમે નક્કી કરો અને એ ગોલથી તમને તમારા સક્સેસનો પાથ મળી શકે અને એ ડેસ્ટિનેશન પહોંચવા માટે તમે અથાગ પ્રયત્ન કરો. હવે એમાં એ જે ગોલ જે છે એ ખૂબ જ મોટો ગોલ રાખી શકો, પણ નાના નાના ગોલથી તમે શરૂઆત કરો તો એ મોટા ગોલ સુધી પહોંચવામાં તમને ઘણી સરળતા રહે અને તમને સફળતા પણ એટલી જ મળે.